મિત્રો આજનો કોલ છે ચાંગોદરનો. એક નંદી મહારાજનો એક્સિડન્ટ થયેલો છે અને તમે જોઈ શકો છો સામે રોડ ઉપર દોડાઈ રહ્યા છે નંદી મહારાજ. નંદી મહારાજ ભયંકર દોડાવે છે. પકડ પકડ, અહીંયા ભરાય છે દોડું, બમ્પરમાં ભરાય. પગમાં જ છે દોડું, પગમાં. એક જ બાજુ હોય, એક જ બાજુ હોય. હા, ગાડી આ બાજુ લઈ લો, વાત મારે કાં આ બાજુ કાં બાજુ. ઢીલું કર, ઢીલું. બસ બસ. શાંતિથી. ચાલો કે જજો. બરાબર. શાંત જ છે આમ તો, જો કે પબ્લિકને જોઈને વિફર્યો હતો. હે ને નંદી મહારાજ. મિત્રો અત્યારે કોલ હતો ચાંગોદરનો, જે તમે જોઈ શકો છો. નંદી મહારાજની કન્ડિશન થોડીક વધારે ખરાબ હતી, એમના પગમાં ઇન્જરીને થયું છે. બટ ચાંગોદર અને નિયર બાય લોકેશનમાં તમે જોઈ શકો છો કે નંદી મહારાજ છે, ગાયો વધારે ફરતી હોય છે હાઈવે ઉપર, જેને લીધે એક્સિડન્ટ વધારે થતા હોય છે. તો ચાંગોદરની જે આપણી ટીમ છે 24/7 જે કાર્યરત હોય છે, અને ગમે ત્યારે આપણે અહીંયા કોલમાં આવીએ છીએ તો એ લોકો તત્પર આપણા લોકેશન ઉપર જ્યાંનો કોલ હોય ત્યાં એ લોકો હાજર થઈ જાય છે. તો એ લોકો કાર્યરત છે આપણા ત્યાં, અને બધાનો ફૂલ સપોર્ટ જોઈએ છીએ, જેના લીધે અમે વધુમાં વધુ સેવા કરી શકીએ. સો થેન્ક યુ સો મચ, અને થેન્ક યુ ચાંગોદર ટીમ. થેન્ક યુ. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે શ્રાવણ મહિનાની શુભ શરૂઆત થઈ રહી છે, અને આવા સમયે આપણે વૈકુંઠધામ શેલ્ટરમાં નંદી મહારાજનું આગમન થયું છે, જે બધા માટે ખુશીની વાત છે. સો નંદી મહારાજ હવે આપણા શેલ્ટર પર રહેશે, અને એની આપણે પૂરેપૂરો ટ્રાય કરીશું કે એમને જે પણ ઈજા થયેલી છે એની જલ્દીથી જલ્દી રિકવરી આવી જાય, અને આપણે એને આજ આપણા શેલ્ટરમાં રાખીએ, અને અહીંયા જે ખાઈ પીવે અને સરખી રીતે હરી ફરી શકે. થેન્ક યુ. ખાલી દવા આપે તમે. દવા લેવી પડે ને બીટું, માંદા પડીએ આપણે એટલે.